ગેરકાયદેસર હથિયાર ઘુસાડવાનું કૌભાંડ જેમ જેમ તપાસ થઈ રહી છે તેમ તેમ સામે આવી રહ્યા છે નવા ખુલાસા। આ જ કેસમાં ગુજરાત એટીએસ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે પણ મોટી કાર્યવાહી કરી છે અને 20 હથિયાર કારતૂસ સાથે 4 આરોપી પકડી પડાયા છે। 4 આરોપીની ધરપકડ કરાઈ છે, જોકે હજુ 16 આરોપી પોલીસ પહોંચથી બહાર છે। અન્ય 16 આરોપીની સંડોવણી ખુલતા વોન્ટેડ જાહેર કરાયા છે। સુરતમાં મોટી માત્રામાં હથિયાર લાવ્યાનો ખુલાસો થયો હતો। આ મામલે હવે ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ સહિતની કામગીરી શરૂ કરી છે। જેટલા વેપન્સ जो જેમાં .32 બોરના પિસ્ટલ છે, રિવોલ્વર છે, ડબલ બેરલ ગન્સ છે जो है અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી। ટોટલ કુલ 20 વેપન્સ પકડવામાં આવેલા, જેમાં 93 જેટલા जो કાર્ટિजेस બે અલગ અલગ जो પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિजेस બી છે અને ટોટલ અત્યાર સુધી 4 આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ 16 જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે જેને પકડવાની કામગીરી ચાલુ છે। તો આ કેસમાં કાર્યવાહી બાદ પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે સુરતના ગજાનંદ ગન હાઉસમાંથી હથિયાર ખરીદાયા હતા। નાગાલેન્ડના નકલી લાયસન્સથી હથિયારોની ખરીદી કરાઈ। હરિયાણાના આસિફ નામના શખ્સની આ મામલે સંડોવણી ખુલી છે। એવું પણ સામે આવ્યું છે કે કુરિયર કંપનીથી નાગાલેન્ડ ડોક્યુમેન્ટ મોકલાયા હતા। આંગડિયા પેઢીએ 10 લાખ આસિફને મોકલ્યા હતા। પ્રતિ નકલી હથિયાર લાયસન્સ દીઠ રૂપિયા 10 લાખ વસૂલાયા હતા। અહીંયા એક ગજાનંદ ગન હાઉસ આવે છે જ્યાં અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના માધ્યમથી કુલ 6 જેટલા ફેક લાયસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા કે નાગાલેન્ડમાંથી ઇસ્યુ થયેલા લાયસન્સ આધારે જો ગજાનંદ ગન હાઉસમાંથી